ફ્રીમાં ગેસ મળે છે? તમને જે ગેસ ઉપર જે સબસિડી આપવામાં આવતી હતી એ પણ તમારાથી લઈ લીધી, ખબર ને? ઓછા ભાવે સિલિન્ડર. તો હવે ઘરમાં ઝઘડા થાય? ગેસ પૂરું થઈ ગયું તો અહીંયા વજન આવે કે નહીં? આ બાજુ આવે છે, ઝઘડો થાય છે, ટૂંકુ મેમે થાય છે. તો જો એક ગેસ સિલિન્ડર ને ઘરમાં ઝઘડા થાળી દીધા. પણ આ સરકારને કોઈ પડેલી નથી. કેમ? કેમ કે એમના ગજવા ભરાય છે. જે આપણા આદિવાસીઓ માટે જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોનો દુરુપયોગ થાય છે. એ જે આપણા કલ્યાણ માટે કે સમાજ માટે કે ગામ માટે જે વાપરવાનું હોય વ્યવસ્થિત રીતે એ વપરાતું નથી મળ્યું. પણ જે યુવા કોલેજથી બહાર નીકળી ગયા કે કોલેજ એમને કાઢી નાખ્યું, 2-3 વર્ષ તો એમના બગડી ગયા ને. હવે જે નીકળી ગયા એમનું મનોબળ તો તૂટી ગયું. બિચારા હવે પાછા કોલેજ જાય ભણવા? ના જાય. એમનું ભવિષ્ય તો પૂરું કરી નાખ્યું. પાછું ફરતી એ લોકોએ ફીસ બંધ કરી દીધી. પાછી છેતરબાઈ હમણાં થોડા ટાઈમ પહેલા લડત આપી, પાછી સબસિડી ચાલુ થઈ. તો જે નસીબદાર હતા એમને સબસિડી મળી, પણ જે કોલેજથી બહાર નીકળી ગયા એમનું ભવિષ્ય આ સરકારે ખતમ કરી દીધું. હવે આ ભવિષ્ય ખતમ કરી દીધું. કેવી રીતે? હવે નોકરી મળે? ભણવાનું પૂરું ના થાય એના પહેલા નોકરી મળે? નોકરી પણ નહીં મળે ને. સરકારી નોકરી તો દૂરની વાત, હવે તો સપનો થઈ ગયો છે સરકારી નોકરી. ખાનગી નોકરીમાં પણ હવે આખું ભણતર માંગે છે, કેટલા કાગળો માંગે છે, સર્ટિફિકેટ માંગે છે. બહેનો, યુવાઓ માંગે છે ને. તો આપણું ભણતર જ પૂરું નથી તો સારી નોકરી ક્યાંથી મળે? તો ચલો નોકરી નહીં મળી, હવે કેવી રીતે આપણે જીવન જીવીએ? ખેતી પર જીવી લઈએ. ભગવાને જમીન આપી છે, ખેતી કરીને જીવી લઈએ. પણ એમાં પણ આ સરકાર ધ્યાન નથી આપતી. તમને કપાસના ભાવ મળે છે બરાબર? અનાજના ભાવ મળે છે બરાબર? તો તમે જેટલો ખર્ચો કર્યો એ ખર્ચોનું પૂર્તતા પણ તમને થતી નહીં હોય. સાચી વાત? ક્યાં